जय मोगल, जय मणिधर, जय वड़वाड़ी, जय कबरावाड़ी, जय माँ आशापुरा, जय मोमाय, जय माँ हिंगलाज, जय अखिल ब्रह्मांड नु रचेता रचानार रवना थानक वाली, जय आद्या शक्ति। बाप આજે માનો મેરામણ હાલીન માના મઢે જાય છે અને મોગલ ધામે તો જો કે કાયમ માટે મેળો હોય છે। આ ધામે તો કાયમ પણ મેળાવડો હોય છે 18 વર્ણનો। પણ વિડીયો એટલા માટે દઉં છું કારણ કે અમારે બોલવું પડે, અમે આ બોલતા નથી ને એટલે આ ભેળાણ થઈ ગયું છે। એટલે માતાના મઢે તમે આશાપુરા જાઓ હાલી પદયાત્રીને ખાસ કે બાપ એક સાઈડમાં હાલજો અને બીજું તમારા ઠેલા હોય, લાકડી હોય, ટોપી હોય કે ટી શર્ટ હોય તો વાહે રેડિયમ લગાડજો, જેથી વાહે ગાડી વાળો આવતો હોય એને ખબર પડે કે આગળ માણસ જાય છે। તો સેફટી રાખવી, કારણ કે ભગવતી આવું ન થવા દે અને ભાવથી જે જાતા એનો વાળ ન વાંકો વળે। પણ પછી હું કે માતાજીના મઢે જતા હતા ને આશાપુરાના મઢે જતા હતા ને મોગલમાં પાસે જતા ને એક્સિડન્ટ થયું, આ આઈને ગમતું નથી। માં એમ નથી કે તમારે પણ હાલીને જાની કોઈને કહે નહીં, ગુપ્ત રીતે ભલે કહેવાય ને વાંધો નહીં, પણ આ રાખો ધ્યાન। અને બીજું કે ભાગશાળી કે આપણાથી 5 જણાને આપણે નથી જમાડી શકતા ઘરે, લેંઘાની નારી આપણે નથી બદલાવી શકતા, બરોબર? એવી એવી પોઝિશન છે ઘરની કોકની, અમુક અમુકની। તો જે હજારો માણસને રોજ આ કેમ્પ વાળા જમાડે છે ને, તો એને આશીર્વાદ દેજો કે માં જે કેમ્પે અમે ખાધું છે, ચા પાણી પીધા છે, જમા છે, વાળું પાણી કર્યા છે, તો માં જે કેમ્પે પ્રસાદી લીધી છે અમે, તો એને માં તો હાજા નરવા રાખજે અને નિરોગો રાખજે અને બરકત દેજે, જેથી આવા નવા કાર્ય કરતા રહીએ। કારણ કે માં માટે માણસના દાતારી અત્યારે ધોધ છૂટ્યા છે, 2 કિલોમીટર કેપ છે। કારણ કે આ સરકાર, કારણ કે હું કોઈ રાજકારણને માનતો નથી, આપ જાણો છો, હું કોઈ કારણને માનતો નથી, પણ કામ સારું કરે। પણ મોદી છે ને મિત્રો, ત્યાં કળયુગનો કૃષ્ણ છે, હું કાયમ માટે, અને મોદીનું મારે લેવું નથી। પણ મોદી સાહેબનો કાલે જન્મ દિવસ ને ભાઈ, કાલે આજે કરોડો માણસ ઉજવો છે, 140 કરોડની વસ્તીએ ખૂબ આશીર્વાદ દીધા છે અને બાપુ તેને કાયમ દે છે। હું કોઈ હારું નથી લગાડતો, પણ મને થોડુંક દુઃખ થાય છે। દુઃખ એટલું થાય છે, તમારો વાંક નથી, સમાજનો વાંક અમારો છે। અમે આ મોટા મોટા ડીપી મારી છે, ઘણા અમે બધા ઉતરા બેઠા, પણ કાંઈ વેલ્યુ નહીં, સુરસુરિયા થઈ ગયા। ગાયો માટે અમે બેહી છે એટલે છેલ્લે સુરસુરિયા થઈ જાય છે, બમ નથી ફૂટતો, સુરસુરિયું થાય આપણે ત્યાં હમણે ફૂટશે, હમણે પણ સુરસુરિયા થયા છે, એમાં સુરસુરિયા થઈ જાય છે। પણ મોદી સાહેબનો કાલે જન્મ દિવસ હતો, કળયુગનો કૃષ્ણ હું કહું છું મોદીને, તો ખરેખર છે તમે વિશ્વની માં ન કરી ગયા એ આપણી કમનસીબી, રાષ્ટ્રની માં ન કરી ગયા મોટી કમનસીબી। પણ હવે જો ગુજરાતની રાજ્યની માં ગાને કરો ને, તો એમ થશે કે આપણો કળયુગનો કૃષ્ણ મોદી સાહેબ એના વાય આ ગુજરાતમાં આ ગાને ગુજરાતની રાજ્ય તરીકે સ્થાપન કરી, તો અમને આનંદ આવશે, એ તો કરો। અને બીજું, હું કોઈ કારણને નથી માનતો, પણ મોદી સાહેબનો કાલે જન્મ દિવસ હતો, તો ખરેખર છે જો કાલે ભલે આજ તમે કરો, કાલ કરો, તો અમે એમ માનશું કે મોદી સાહેબનો જન્મ દિવસ હતો અને ગુજરાતના રાજ્યની માં કરી ગાને, કારણ કે એમાં 33 કોટીનો વાસ છે। આ હું ઈ બોલું છું, હું કોઈ બીજી નહીં શુભેચ્છા આપું, પણ આ કરો। એટલે સરકાર ધર્મ માટે કામ સારા કરે છે, કરી રહી છે, પણ આ કરો। આ ગા છે, ગાને જ્યાં સુધી તમે ગુજરાતની રાજ્યની માં નહીં કરો ને, ત્યાં સુધી આ હોનારત આવવાના છે। બીજી વાત કે આમાં રાજકારણ ન હોય, આમાં રાજનીતિ હોય, સાચું કે ને એનું માનો, સમજી ગયા ને, એનું માનો, પણ આમાં રાજકારણ ન હોય। મને ખબર છે, હું અભણ છું, મને સલાહ દેવાની જરૂર નથી, પણ હું જાણી ગયો તમે કરશો, ક્યારે કરશો ગુજરાતની રાજ્યની માં ગાને, કે જયારે તમારી ચૂંટણીઓ આવી છે ને ત્યારે તેમ કરશો, પણ દુનિયા આખીને દેખાડીશો, જો અમે ગાને ગુજરાતની રાજ્યની માં કરી, ગાને અમે ગુજરાતની રાજ્યની માં કરી। પણ અત્યારથી કરો છો, તમને કઈ વાંધો છે? તમને કઈ વાંધો છે? અને આમ તમે મોટા મોટા ડીગા મારો છો, મોટી મોટી વાતો ઠોકો છો, સાંભળી લેજો,
હિન્દુ છે ને ભાઈ, હિન્દુ છે આદિ અનાદિથી છે. કારણ કે આનો નિરંજન નિરાકાર, આનો કોઈ પાર જ નથી, કોઈ આકાર જ નથી. શિવ શક્તિ એના આપણે 18 વર્ણ છે. પણ આ વસ્તુ ન કરશો. હિન્દુ બધા હિન્દુ જ છે, હે ચારણ છે હિન્દુ છે, સમજી લેજો. 18 વર્ણ બધા હિન્દુ જ છે. મુસલમાન ને ભેળો કરો, બાપુ ને ભેળા કરો, અને મેઘવાળ ને ભેળા કરો, વાલ્મીક ને ભેળા કરો, દેવી પૂજક ને ભેળા કરો. સાંભળી લેજો, તમામ ને ભેળા કરો. રબારી, ભરવાડ, દરબાર 18 વર્ણ ને, અને ભેળા લોહી કરો ને પછી કેવાનું કે આમાં બાપુ નું કહ્યું છે, મુસલમાન નું કહ્યું છે, અને મેઘવાળ નું કહ્યું છે, દરબાર નું કહ્યું, રબારી ભરવાડ નું કહ્યું. આ બધું મૂકી દો. બાકી આદિ અનાદિ થી છે સનાતન ધર્મ, બરાબર. આ હિન્દુ જ છે, બધા હિન્દુ છે. પણ આ શબ્દ મને નથી ગમતો. આ મેઘવાળ છે, કોણ છે? હિન્દુ નથી. તું મેઘવાળ છો, તું ચારણ છો, તું વાલ્મીક છો, તું દેવી પુત્ર. આવા શું કામ તમે બલારા ઠોકો ભાઈ? અને વાંધો નહીં, બોલો એ મને વાંધો નથી. તમામ હિન્દુ છે 18 વર્ણ, સમજી લેજો. પણ સનાતન ધર્મ આદિ અનાદિ થી એક છે, સમજી ગયા ને? એટલે જરીક સમજો તમે. દૂધ છે, દૂધ એમાં છે. દૂધ ને તમે મેળવો, આ કોઈ ચમત્કાર નથી. તો દહીં થાય, દહીં ને ઝેરવો તો શું થાય? માખણ. સાયસ અલગ પડી જાય. માખણ ને તાવો તો ઘી થાય. એમ દૂધ છે, એમાં કોઈ ડાઘ લાગતો નથી. પણ જરીક સમજો, હું અલગ રીતે બોલું. પણ આ ગાની જણી છે, આ નવલા નવરતા આવે છે. બીજું તમારાથી કઈ થાય, તમે કાંઈક બલારાજ મારો છો. પણ આ જગત જનની વિશ્વની માં, એ તો તમે કરી નો આવી ગયા. એ તો તમારી તાકાત બહારની વાત છે. તમે વાતો કરતા જ બંધ થઈ જાય. રાષ્ટ્રની નો કરી ગયા. પણ એક ગુજરાત રાજ્યની નથી કદાચ. મને કોઈનું લેવું નથી. યોગી છે ને એ રાજપૂત છે, એટલે બધા રાજપૂતો જ હોય. આ એના લોહીમાં છે ને એને આ કરીને બતાવ્યું. તમે હું કહીશો બોલો? તમે એક આવ્યું અહિંસા પરમ ધર્મ. આ વાતનો હું સખત વિરોધી છું. હું ક્રાંતિકારી. તો આ જરી સમજો. ગાને હવે વિશ્વની માં તમે ન કરો તો કઈ નહીં, રાષ્ટ્રની ન કરો તો કઈ નહીં, પણ રાજ્યની તો માં કરો. આ ઘરે ઘરે પાઠા ખાય છે, ગા કતલખાને જાય છે, ગા માથે ન કરવાનો કૃત્યો થાય છે. એટલે તમે આ મોટા બલાડા મારવાના બંધ કરો. અને તમને ફ્યુઝ ઉડી જાય તો મારે કઈ લેવું નથી. પણ હું ચારણ છું. આ મોદી સાહેબ નો જન્મ હતો, હું એને કળયુગ નો કૃષ્ણ કહું છું, બરોબર. કાલ કરી નાખ્યો તો કેટલું સારું હતું. પણ નહીં કરો તો મને ખબર છે શું કામ? કે તમારી ઓલી આવે છે, શું કહેવાય? ચટણી. આ ચૂંટણી ચટણી ની ચટણી જ કહેવાય. તેથી તમે કરશો શું કામ? જો અમે ગાને કરીને, અરે અત્યારે કરો તો દુનિયા તમને માનશે. અને તેથી કરશો ને એમ કહેશે દીકરાઓ તમે મત હાથ થઈને કર્યું છે. આ વસ્તુનું માનતો નથી. એમ આ ગા કપાય છે, ગા માથે હાનિ થાય, કુદરત, આ બધું બંધ થઈ જાય છે. ગુજરાત રાજ્યની માં કરો. મને ખરે મહારાષ્ટ્ર હું બહુ માનું છું ભાઈ. હા, જો એને કરી નાખી મહારાષ્ટ્રમાં રાજ્યની માં. પણ યોગી જે કામ કર્યું છે ને તમારા કોઈથી નથી થાય. કોઈથી નહીં થાય. કે રાજપૂત છે, એનું વખાણ નથી કરતો, એનું યોગ ને મારે લેવું નથી કે ભાઈ એ રાજપૂત છે, બરોબર. 18 વર્ષ લેના લે. 4.5 ફૂટની યોગીની હાઈટ છે. પણ જોઈ લ્યો સને યોગી એકે હજારા. એમ છે ને, ગીધડ બદલા હજારો હોય ગીધડાના. ઈ કાયર કહેવાય, ઈ બિચારા કહેવાય. પણ સિંહણ બાળ એક જ હોય, 18 વર્ષ ને લઈને હાલે. જો તમે એક ગાને ગુજરાતની રાજ્ય નથી કરતા, તમે ભાર રૂપી છો ભાઈ. આ બીજાની ઘોડે ન બોલું. અને આ બીજા તો અનશન માથે ઉતરશે, ઉયા બેસે, ભલે ઉતરે એનો વાંધો, પણ આવું ઈ કોઈ બોલતા નથી. હવે આમાં રાજકારણ ન લે. મારે કોઈ રાજકારણ હું માનતો જ નથી. રાજકારણ હું રાજનીતિ વાળો ચારણ છું. એટલે આ ગાનું જો આવી રીતે બોલો ને સાધુ સંતો, તો આ ગા 24 કલાકમાં થઈ જાય રાજ્યની માતા. પણ કોઈ બોલતા નથી. તમને શું વાંધો એ જ નથી મને ખબર. હવે કોઈ સહી કરાવવાની હોય તો ભલે, કોઈ ફાઇલું બાકી રહી ગઈ તો ભલે, કઈ વાંધો નહીં, મને કોઈ વાંધો નથી. પણ માના ધામે બોલે બેઠા પછી 18 વર્ષને લઈને આલાય, પક્ષપાત કરાય નહીં, ભેદભાવ કરાય નહીં. કોઈ દેવસ્થાન ને કોઈ વરણ ને જેને કહેવાય ઠેસ ન પૂગે એવું આપણે બોલવું પડે ને, એવું આપણે વર્તન કરવું પડે.
સમજી ગયા ને? હિન્દુ હિન્દુ જ છે બધાય. હિન્દુ આદિ અનાદિ થી આ હાલ્યો આવે છે સનાતન ધર્મ. સમજી લ્યો. હિન્દુ આ વસ્તુ રવા દો. હે આ મેઘવાળ છે કોણ છે? હિન્દુ નથી. ચારણ છે કોણ? હિન્દુ નથી. આ વાલ્મીક છે કોણ? હિન્દુ નથી. હે આ દેવી પૂજક છે શું હિન્દુ નથી? સમજો આ બધા હિન્દુ જ છે, પણ ખિસ્સા લગાડીને આ બધા ફાટા પાડી દીધા છે. ભાઈ સનાતન ધર્મ એક જ છે, શિવ ને શક્તિ. તું આ સોન તું આ સોન આ ઝેર એવડવાના બંધ કરી દો. અને બીજી વાત, બાપુ 18 વર્ષમાં જાય છે, 18 વર્ષનું બાપુ ગ્રહણ કરે છે. કારણ કે મને આભડસેટ જ નથી લાગતી. આભડસેટ શી નહીં લાગે? સમજી લેજો. તમારા બોલવાની બોલે કોણ? માનસિક મગજ તો નહીં જ બોલે આભડસેટ. આભડસેટ શબ્દો કાઢી નાખો, કારણ કે તમે બોલો એ જ મોટી આભડસેટ છે. એ માનસિકતા છે મોટી. બાપુ ને 18 વર્ષ હરખો છે, માં 18 વર્ષના નિવેદ લે છે. આ રવા દ્યો. આ ફાટા પડી ગયા છે, પણ માનવા વાળા તો બધા માને છે, બધાને ખબર છે. પણ બાપુ 18 વર્ષ લઈને હાલે છે ને. આ 18 વર્ષ સેવા કરે મોગલ ની. જુઓ અહીંયા તમામ છે. અહીંયા મુસલમાન છે, અહીંયા વાલ્મીક ના દીકરા દીકરીઓ છે, મેઘવાળ ના દીકરા દીકરીઓ અહીંયા સેવા કરે વર્ષોથી. સમજી લેજો. બધા છે. અહીંયા દેવી પૂજક ના દીકરા દીકરીઓ સેવા કરે છે 18 વર્ષ. પણ આ રસ્તો રવા દ્યો. જો તમે એક ગાને ગુજરાતની રાજ્યની તમે જો મહા જાહેર ન કરી શકતા હોય તો તમે બોલવાના બંધ કરી દેજો, ડીંગા મારવાના. પણ કોઈક યોગી જેવો આવશે ને આ ગુજરાતમાં, તેથી મને એવું લાગે છે કદાચ ગાને રાજ્યની માં બનાવે. તમારાથી જ નહીં બને, તમારાથી જ બનશે, તમારાથી બનશે. કેવું વાતો કરવાની? આ રવાદીઓ ઝેર ઓકવાના. આ આદિ અનાદિ થી છે સનાતન ધર્મ. તું હિન્દુ આ શું કામ શબ્દ બોલો? ભાઈ બધા હિન્દુ જ છે. આ બધા એમાં લોહી જ નીકળે. લ્યો, આ વસ્તુનો હું બહુ વિરોધી છું. પણ અત્યારની સરકાર આપણા શું કામ મોદીને હું કળયુગનો કૃષ્ણ એટલા માટે કહું છું 18 વર્ષ લઈને હાલે છે.